તમારે પણ જો તમારે આંતરડાની પ્રક્રિયાને એટલે કે ગટ લાઇનને ઇમ્પ્રૂવ કરવી છે તો આ 3 કોમ્બિનેશન એક સાથે લેવાનું ચાલુ કરી દો. સૌથી પહેલું છે સ્પિનચ ને વિટામિન સી સાથે, એટલે કે આયરન રીચ ફૂડને તમે જો વિટામિન સી એડ કરો છો તે આયરન એબ્ઝોર્પ્શન વધારી શકાય છે. જ્યારે પ્લાન્ટ બેઝડ આયરન આપણા શરીર દ્વારા ઓછું એબ્ઝોર્પ્શન થાય છે, પણ જ્યારે એમાં વિટામિન સી એડ કરવામાં આવે ત્યારે આ એબ્ઝોર્પ્શન વધારી શકાય છે. બીજું છે ચિયા સીડ્સ, બસિલ સીડ્સ વિથ કર્ડ, એટલે કે ચિયા સીડ્સ અને બસિલ સીડ્સમાં રહેલા ફાઈબર જ્યારે દહીંમાં રહેલા પ્રોબાયોટિક સાથે લેવામાં આવે છે ત્યારે તે તમારી આંતરડાની પ્રક્રિયાને ખૂબ સારી રીતે ઇમ્પ્રૂવ કરે છે. ત્રીજું છે કર્ક્યુમિન વિથ બ્લેક પેપર, એટલે કે જ્યારે કોઈ પણ લોકો હળદરવાળું દૂધ કે હળદરવાળું પાણી પીવે છે એન્ટીઓક્સિડન્ટ તરીકે ઇન્ફ્લામેશન ઓછું કરવા માટે કે કોઈ પણ શરદી ઉધરસ માટે, કર્ક્યુમિન એક પ્રબળ એન્ટીઓક્સિડન્ટ છે જે શરીર દ્વારા ખૂબ ઓછા પ્રમાણમાં એબ્ઝોર્બ થાય છે. પણ જ્યારે એમાં બ્લેક પેપર એટલે કે કાળી મરીનો પાવડર એડ કરવામાં આવે છે તો એનું એબ્ઝોર્પ્શન 200% વધારી શકાય છે, જે તમારા ઇન્ફ્લામેશનને પણ ઓછું કરશે અને તમારી ઇમ્યુનિટીને પણ ઇમ્પ્રૂવ કરશે. આવી જ હેલ્થ રિલેટેડ માહિતી માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો.